દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં છે અને અમે પણ મજામાં હે। તો જો વાગા સવારના 100 અને અમારે ભીહું દવાઈ ગયું, નિરણ થઈ ગઈ, પાડિયા બદલાઈ ગયા, ખાણુંની તૈયારી થઈ ગઈ। પલારવાના હોય ને એ અટાણે પલાર દઈએ તે હવારની પછી આપણે સીધું ભરવાનું જ રહીએ, હુજળું થાય ને તાર ને આ હે ને ગમાઈને કાઢે ને ડુસા ઢાળ નાખી દીધા। હમણાં આજ વાહિંદાવારે ભાઈ લીધો વિરામ તે આવ્યા ને અને દોવામાં પણ નહોતા, એટલે 2 જણા જોતા દોવામાં તે શિયાર 3:30 વાગ્યાની હું તો જાગા કે પછી મણી હે ને હા હોય ને એટલી નીંદર ન આવે તે 3:30 થયા હતા, હું જાગતી હતી 3:30 વાગે। ઘડીક વાર ફોન જોયો, ઘડીક વાર ફોનમાં મહાભારત જોયું અને પછી હે ને ઉઠે ગઈ તે હેવ 100 વાગ્યા ફીટો ફીટ 6 થયા હતી। અમે કીધું હાલો ચા પીએ અને કામમાંથી ફ્રી થયા થોડાક તે હાલો કરીએ રહ્યા, નકર પછી વાહિંદાવાળો નહીં આવે તો આપણે નાખી દઈએ ફટાફટ એ, એટલે એવું હોય। તો પાણી પીએ લઈએ પહેલાં તો અટાણમાં ઊનું કર્યું લાગે તે પાણી પી અને પછી ચા પીએ ને રિયો જો આકોર મારે વાહે ફિલ્ડિંગ ભરવાની ચાલુ જ રહીએ અમારે રિયાની। અને 4:30 જો 4:30 થઈ જાય ને તો રિયો બારણામાં ટીંગાઈને એ કે ઉઠતા કેવા હાટું નથી, ઉઠતા કેવા હાટું નથી, એવો હે ને ટાઈમની એટલી ખબર પડે કે અહીં ખબર નહીં કંઈ ખબરતા પડતી હોય પણ 4:30 થઈ ગયા ને એટલી તમને એક ઘડી ન હોવા દે, કારક મોડા વહેલા થયા હોય ને કે આડાવરા ગયા હોય ને આપણે હુવે રહ્યા હોય ને તો બેઠો ને અમારે 100 વાગે ખબર નહીં કોઈક દાહા બાપાને મંદિરે આવે ને તે મસ્ત બિસારું ડંકા વગાડે તે અમણી પણ સંભળાય ને અટાણમાં ત્યાં ઘનઘોર અંધારું હે શિયારી કોર હે ને અમારે દોવાનું હે ને બહુ વહેલું। મારા બ્લૂટૂથ હાલતું હતું ને તે બંધ થયું ને એક દી એક કોમેન્ટ હતી કે અમણી પ્રભાતિયા સંભળાવો, તો હું પ્રભાતિયા ત્યાં કામ એમાં ભગવાનના વાગતા હોય અને ઓલું હોય કે મને કોપીરાઇટ આવે અને જો અહીં શિયારી કોરા ફૂલ અંધારું હે। અમારી પાસે હે માં ઓલી લાઇટું લપજપ થાય ને ત્યાં હે મસુઆઈનું મંદિર ભરવાડ સમાજનું તે એ હે, મને શીખ આવવાનું થાય, ઠંડી હે ને હે જનાર્દન। મસ્ત ઘરની સફાઈ આખી કરી નાખી સરસની, આખું ઘર અસલ સાફ થઈ ગયું, બધા રૂમો ને બધું અને હે મારે તબેલા ઢાર ફર્યું હે ને એ બધું સાફ કરવાનું હતું ને તે એ બધું કરવાનું હે। પડદો જરા કાઢો કરતા બધું અસલનું થઈ ગયું, પોતું મારવાનું બાકી રહ્યું તે હમણાં ટાઢી હતી, હું સુરપંખાને ક્યાંક મોડેરું મારીને તો ગરમ પાણીથી મરાઈ જાય તે એવા હાટું થોડુંક મોડેરું પોતું મારવા, નાનું બિસારી મારે તે વાંધો નહીં, અમારે કામ એવી હળી હોય તે મોડેરું મારે તોય હાલે ને આખો રાય પર બધું અસલ સાફ સફાઈ કરીને મૂકી દીધું અને રહોડું અસલનું રૂપારું સાફ કરી નાખ્યું। રહોડામાં ઉપરની પાટ ને આ બધા ધોવાના હોય એ ને ગેંડી ધોવાની ને આ બધું ચોખ્ખું કરવાનું એ અટાણમાં થેગું ને એવું ઉજળું થતું આવે। મારે આજ ગલેબ કેટલા દીથિયાનો બગડ્યો તે હમો કરવાનો હતો, આજ મકો આવે ને તો હમો કરી દઈએ અને જો અહીં અસલનું જો લાલીમાં પથરાતી આવે એટલે આગળ રૂપારી હવાર થઈ જાય, અંધારા પછીની જે હવાર હોય એ તો રૂપારી જોઈ એટલે એવું હે। તો હારું હાલો એટલું વારવાનું હે ને તેમ ઘાઈ વાર નાખે ને પછી તબેલા ઢારી જ્યાંથી કામ ટાણે ડૂબ જો। તો હું ને સુરૈયા હે ને ફોન જોતી છું એટલે જરીક વાર હે ને ખૂણામાં બેહે, બિલકુલ ખૂણામાં, અને કાંઈ આડી ઓવરિયું કાંઈ નહીં, જ્યાં ખૂણામાં અમારા સુરપંખાને ચટા પીસા જો કેમ છે બાકી એક નંબર હો, ચટા પીસા આજે ધોવાના છે। આજ હે ને અમારે એમાં કામકાજ હાલે ઝીણા મોટા મણી હે ને આજ ખબર નહીં અટાણમાં નીંદર આવે, કોઈને અટાણમાં નીંદર આવતી હે, મને આજ અટાણમાં નીંદર આવે એ થાય કે હુએ છે અમારે નાઈને ખાવું ને નાઈને હુએ જવાનું મન થાય, ટાઈટ લાગે ને તે ખબર નહીં બહુ જ નહીં ટાઈટ લાગે ને પછી હે ને હાવ બોડી પેન થાય, એકદમનું દુખે તે એવું લાગે કે હુએ જવું ને દાદી મેં મારા ભાગનું સુરૈયાના ભાગનું બે કાકી દીકરી અમારું કામ કમ્પ્લીટ કરે ને આવ્યા કે અમે અમારું કામ કરી લીધું, મીંચાડું મારી દીધું ને સુરૈયાએ પોતો માર્યો અને હવે કેનું ડોલું કર્યું ને તબેલામાં કામ હતું એ પૂરું કરાવ્યું ને ખાલી શેઠની ખાંડ ભરવાનું બાકી રહ્યું ને, શેઠને ખાંડ ભરવાનું બાકી છે ને, હા તો શેઠને ખાંડ ભરવાનું બાકી છે ને આજે અમારે હે ને મોંમાં લીપાપોતી કરવાની છે, કરવી છે ને લીપાપોતી। હા તો આજે રવિવાર છે ને રજા છે, આજનો વિડીયો આજે જ આવી છે, આજ રવિવાર છે ને લીપાપોતી કરવી છે ને તે કે હું માથું આયુષ કઈ આવશે, આયુષ તો મોડો આવશે, આપણે પ્રોગ્રામ છે એના દિવસે સવારે આવશે, કાલે થોડી તો 2 દી પછી। હા ને આયુષનું હે ને બિલકુલ શોપિંગ બાકી છે, અમે કોઈ પણ વસ્તુ એની લીધી નથી, કારણ કે આયુષનું શોપિંગમાં એવું હે કે એનું લઈએ ને તો માપ વગરનું થાય ને પછી માપ વગરનું કંઈ મેળ રીએ નહીં
એટલે એનું હે ને કંઈ લીધું નહોતું, એટલે 2 જોડી કપડાની લેવાની હે ને 1 જોડી તેડી તૈયાર છે અમારો ટ્રેડિશનલ ડ્રેસમાં તો પહેરવાનું હે એને, તો એ તો તૈયાર હતી, એને 2 જોડી બીજી લેવાની હતી. પછી કીધું કે પોઈરીથી મેળવી હોય તો પોઈરી જાય પોરબંદર, નકર પછી ભાણવડથી જ લઈ લે હું ને. એને તો ઘાઈ ઘા ટૂંકા થઈ જાય ને. એ કદાચ કંઈક બહાર ગયો વિડીયો આવે નથી, હું એમાં જોવાથી કાંક ખબર નહીં કઈ જગ્યાએ ગયો, એ તો કંઈ વર્તાતું નથી, પણ કાંક બહાર હે સ્કૂલેથી જ લેગાઈ હે તે એનો હે. અને અમારે નળી ને એવી રીતે ગઈ હતી, નળી આવે ગઈ હું સુરૈયા ટાણા હે નાવા ધોવા જાય ને તો હારો ન કોણ વાર કેવા ભાઈ રાવલ થી કઈ પાર્લર વાળી નથી આવવાની. રાવલ વાળી કે આવશે, રાવલ થી પાર્લર વાળી કે 9 વાગે આવશે. મને કે ગાંધી મરી અડધી તને તો કોઈક પાગલ જ કે છે. જો ખુરશી આડી હતા બસ ઉઠી પડી હતી. ત્યાં પીસા ધોવે ના જવા દે તો હાલો નડી ને મસ્તીનું ઘર તો ધમકાવે દીધું. અમે હે ને સ્પ્રેમાં રાખીએ હે પોતાનો સ્પેશિયલ તે માર્યો ને દાદીને જ તો સફાઈ હાલે ને હું ને સૂરપંખા એના સેટી ચડાવી દીધી નળી ઓલામાં ટાંકામાં ને અમે અમારા ભાગ દાદીને એના ભાગનું કામ હાલે, અમારા ભાગનું પૂરું થયું. દાદી અમારું પૂરું થયું. તે દાદી અમારે હું અમારા ભાગનું કામ કરી દઈએ કે નહીં ટાઈમસર, અમે અંધારામાં ઝાડુ મારી દઈએ. હા દેખે નહીં ને સારું થયું કરું થયું. આ દાદીને પીનું મારે પણ દાદી જો સારું જ કરીએ ને અમે પોતામાં કાંઈ ડાગો રાવા દઈએ, ફરિયું વારીએ, એમાં કાંઈ રહેવા નહીં દઈએ, સારું જ કામ કરીએ. હા દાદી ઠંડી તો શું કરવાની હે? ઠંડી પવન હાલે ને હાવ એમ થાય કે હાડમાંથી ઠંડી લાગે. હા એ આગે પીછેના કાંધા ઠરે દાદી. સંક્રાંતિ આવે ને તે સંક્રાંતિ से आगे भी ठंडी लागे ने पीछे भी ठंडी लागे. 15 दिन आगे ने 15 दिन पीछे. હા આપણું તે બરોબર આપણો પ્રોગ્રામ ઠંડીમાં જ આવી રહ્યો તે માણસને બી બહુ લાગશે. સારું ને તો નિરાત રાખીને માણસ બેસશે, ઠંડી લાગીએ તો કહે થોડીક વાર રહી જાય, થોડીક વાર રહીને પછી જઈએ એમ. તો બધા માણસ આપણા ઘરે જાજી વાર રહી શકે એમ છે કે. ચાલો એક આટો તબેલા મારે ને પછી તાતા ટાંકો ભરાઈ જાય ને તો બસ મારે નાવું ને. દાદી નાવાની બી હિંમત નહીં પડે હો. હા શું નાવાની હિંમત નહીં પડે, એટલું ઠંડુ લાગે. સુરૈયાત નાવા વહી ગઈ રીના હે ને એવા ઉના પાણીને ટોપ લઈને જાય હાટું. મેં અટાણે પીન મારી કે નાઈ લેજા. ને આ છે ને ભીહુની બિસાડ્યું નવરાવ્યું ને હાવ ઠરેરીએ બિસારા. અને અમારા મોટો ધમોતા રોગોય ધ્રુજે એની હે ને હાવ મોમાઈ સ્ટાઈટ આવે હાંભી એ તો હાવ રોગોય ધ્રુજે ને ભૂડો ને બધા હાવ હે ને એને સંદાઈ ગલ હે પણ નવરાવ્યા ને નવરાવીએ ને તો બિસારામને હાવ હાડમાંથી આપણી લાગે તો એને તો લાગે જ. એ તો કંઈ કહેવાના નથી, આપણે તો રાયડું નાખે ને કીએ ટાઈટ લાગે ને કંઈ ઢોળતા કહેવાના નથી કે ટાઈટ લાગે. એટલે એને તો નવરાવ્યું એવું હે ને તો બપોરે નવરાવ નાખ્યું. અને એક દી એક કોમેન્ટ હતી કે ગર આપણે ખવરાવે ને આપીએ તો ફાયદો કરે, ખવરાવીએ તો ફાયદો કરે કે પીવરાવીએ તો ફાયદો કરે. એટલે તાજું વિયાણલ હોય ને તો એને કોરો આપણે રોગો જ ખવરાવે હગીએ. અને જે અહીંયા વિયાણા પછી થેગલ ઢોર હોય ને એને કદાચ દેવો હોય તો એને હે ને પાણીમાં દેવાય. એટલે અમે તો દઈએ પછી તો પોતપોતાના ઓલા પ્રમાણે બધાની જે અનુકૂળ લાગતું હોય એવી રીતનો દે હગે. પણ આપણી હે ને આપણા તબેલામાં અમે આ ગાભણ ઢોર હોય ને એને જો કદાચ દૂધ કે કાપે હોય સુગર લો થતી હોય ને આપવું હોય ને તો એને અમે પલારેને દઈએ ગાભણ્યો હોય તો. અને વિયાણલ હોય ને તો એને પછી અમે રોગો ગર એનીને જ ખવડાવીએ. એટલે એ હે ને અમારે બધા હે ને હાવ ગદમદ થે પડ્યું, નબળ્યું ભીહું ઉત્યું ને એ પણ હમણાં અસલનું થવા માંડ્યું કે હરખું એકને એક હરખું જો ખાવા મળતું હોય અને બાકી કંઈ ફેરફાર થતો ન હોય અને ભર્યું હોય ને એટલી તો ભીહું
હાવ ઓર્ગેનિક ભૂંડિયું લાગે, પણ કામ કરીએ ટાઈટના હિસાબે ત્યાં નવરાવીએ તો માંદા પડે ને રોગા ડૉક્ટરની દેવા એવું થાય. તે એવા હાટું નવરાવવાનું તો કંઈ મેળ આવે નહીં. તો આ કોમેન્ટનો જવાબ હે ને મેં રિપ્લે આપી હતી, કહ્યું હતું કે હું ફ્રી થાય ને ત્યારે એના ઉપર વિડીયો બનાવી દે. તો એ અમે તો એવી રીતે દઈએ. પછી તમારે ગાભના ઢોરને દેવું હોય તો તમે પાણી પલાળીને દે હગો, અને વિયાણલ તાજાને દેવું હોય તો એને તમે રોગો ખવડાવે હગો. એટલે અમે દઈએ. પછી તો તમને જે અનુકૂળ લાગે અને ડૉક્ટરની સલાહ લેવી જરૂરી હોય. કદાચ માલ ગાભણ હોય ને આપણે એને વધારે પડતો ગર આપીએ તો નુકસાન કરે, ગર ગરમ હોય એ. એટલે એવું હે ને આ કોરસેટની હાલે ખાંડ ભરવાનું કામ. તે અટાણમાં ખાંડ ભરી દઈએ ને તો સવારનું કામ એટલે હાંજનું કામ ખાલી થઈ જાય. મેં ખાણીયું તો સવારમાં ચોખ્ખું કરી જ નાખ્યું. કાંઈ એમ વારસોર કરે ને રૂપાર કમ્પ્લીટ કરી દઈએ તે ચોખ્ખું થઈ જાય. હા હાલે ને. હા, અને આજે છે ને પલારે વહેલું દીધું તો રૂપાનું પોખે હામટું હતી ને પાડિયા હાટું થઈને થોડુંક વધારે પલારા. ત્યાં પછી વધે ને એ પાડિયાને મુકાઈ જાય. લખમણ કહે કે તારા પાડળ આવી તો એ કે ભૂખ દીધી, કેટલી ભીહોન ખાણ ખાઈ જાય. હગા જોજે બધી લહેરે નહીં, ઉપરની બીજી નહીં. આ હે ને બધી મકાઈ ખોરની તો આખો લહેરી ગઈ હતી. મેં ન્યા ખોલે લીધી હતી ને ઓલ્યું હે ને એને ઓલા છોકરાએ થપ્પો માર્યો હતો ને તે આન્યું થઈ જાય, દિવાલથી આકોને પડખે આવે જાય. ને હગાને કાલે હે ને મેં બધી જર્સી ધોઈ નાખીને નવું સેટર પહેરું, પણ એમાં ટોપી ને હતી, મારે ઓઢણી બાંધેલી હતી. હે ને હગા એ કે ટાઈટથી બસવા માટે તો કોઈ પણ ઉપાય કરવો પડે હે ને. ને મોટર હાલે છે ઊંઘા કીવામાં હાલે. મેં તો ટાંકો ભરાય ને અમારા વાહિંદા ભારો ભાઈ આવતો નહોતો ને પછી કે હાલો તો એ કે નાખી જાવ સેટાણી મોડો થઈ જશે. તે નાખે ગોતે સારું, ભગવાનની દયા. ને મારા દાદીની જરાય ગંધારું ન ફાવે જ નહીં. એટલે વાહિંદાવાર ભાઈ આવે ને એ ત્યાં થેગલા પાડિયાના હોય ને એ ભરે ને નાખી દઈએ. પણ આ પાછું હેઠનું રેગ હોય ને દાદી વારે ને ભરે ને પછી નાખે. એ કે જાય કાંઈ રહેલું તમને જોવા ન જડે. ધોરિયાઓમાં બધે એવું રૂપારું. અને પેનલની ફૂલ ટાઈટ લાગે. બેહે જાય તો અંદર આવે જાય, પણ બેઠા ને તે ટાઈટ લાગે બિસાડાવની. ચારીએ બધા હાવ ઢંબુરાઈ ગયા હટાણે તા. ને આ હે ને હાંભી ને વાય બારોબાર બાંધીએ ન્યાય હાંભી આવે ને આય હાંભી આવે ને ખીલા બદલાવવા હાટું બિસાડાવની બાંધવું પડે. ને આ કંઈ હે ને ઓઢરનો મેળ નેતા આવે. એ અમારે હે ને આ પાસે જ ઘઉં હે ને આમાં કંઈ ઓઢર કરવાનું કંઈ મેળ આવે ને ન કરતાં ઓઢર કરી દઈએ ને તો વાવડો ન આવે તો ન વાંધો આવે. પણ તડકો હે ને આ ઘાઈ ઘા આવે જાય તે તડકો આવે જાય ને તો પછી એની ઓછી ટાઈટ લાગે એ બિસાડાવની. આમાં હે ને આ બધા એકઈ વરહદીનું જ ને તે કંઈ પાડ્યું બધા ઝીણકા ઝીણકા હે ને વરહદીના થઈ જાય ને તો પછી એટલી માર એને એટલો માર ન પડે ટાઈટનો. ઓઈલું એક ત્યાં હાવ કાતરવા સિવાય ધંધો જ નથી કરતું. અને જો ખાણની એક થયું પાડી મૂકી દઈએ ને ઢોરે એ પછી તબેલામાં નીકળ્યું હોય ને એ આવવા દીધું હોય ને કારક મૂક્યું હોય ને તો એ એને ન ભાવે. એને ઓલું નીકળ્યું હાવ મકાઈ ખરજ નીકળ્યો ખાવું હોય બધાની. આણી જવા દે હાલ હું બેઠી રે ની બાપા ટાઈટની. હા તું જા ચાલ આપ લે. ખાવું 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 નીકળ્યું જો ઘેટા જીવ કે ખેના ટાઈટ ઓછી પડે ને તો બિસારા રૂપારા ઠાવકા થઈ જાય. હજી 10-15 દી આવીને આવી હોરી રહી છે ટાઈટની. હાલ પાછો હે ને માહીમાંથી ડોઝ આવી જાય ને વેલેરો તો મૂકી દે દઈએ એને બધાની. તો ડેલો બંધ કરી દે નકર રહ્યો હે ને આ એને હક નો દી. હાલો ડેલો બંધ કરી દીધો ને હવે નાવા જાઉં પણ હિંમત નથી થતી કે નાવ રોગી ધ્રુજાડ વસ્તુ એવી ટાઈટ લાગે. બધાને થતું હોય આજ કાયમ ટાઈટ નહીં જ આવું ખાવાની હોય કામ. પણ હે ને અમારે હાવ નદીનો કાંઠો હે અને નદી આખી પાણીની ભરી ત્યાં અહીં ટાઢી જ હવા હાલે. ઘરમાં બહાર ન નીકળે એવી ટાઈટ લાગે. હાવ
ઠુંગરાઈ અહીં હાથું તો હાવ સૂન પડે જાય જ્યાં અહીં કરો. હું તો હે ને સવારે હમણાં દોવા જા ને તો મારાથી દોવાતી જ ને તો એ મને હે ને એ હાથું બહુ જ ને દુખે દોવામાં ટાઈટમાં. તે પછી હે ને ઉના પાણીની ટોપડી ભેગી લઈ જાય, પછી ઘડીક વાર ઉના પાણીમાં હાથું બોરા વરે ત્યાં પાછો તાપ કરી રાખે ને એમાં ટોપડી મૂકા, ભઠ્ઠા હું જરાક થઈ જાય ને તો ત્યાં ટોપડી રાખે ને વરે પાછી એમાં હાથ બોરા ને વરે પાછી દોવા એ કરે ને હમણાં તો દોવાનું કામ પૂરું કરે. કે મારા ભાગમાં 3 ભીહું, હમણાં ઓલો દોવાવાળો ભાઈ આવે એ તો 3 આવે ને એ દોવા ન આવે ને તો મારે 100 ભીહું દોવાની આવે તે વધારે થઈ જાય. તે હાવ ને મારા ભાગમાં ભીહું આવે ને એમાં પાછું હે ને બધી કઠોર આવે ને દૂધવાળીઓ આવે તે પછી હે ને મારા હાથું હાવ સૂન પડી જાય, બિલકુલ દોવાય જ નહીં. તે એવું થાય ને હે તો હે ને ગઈ નાહી અને ખાઈ નહીં થાય કે 3-4 ધુઆ ઓઢે ને હુવે જાઉં. અને આપણે હે ને આજનો વિડીયો અટાણમાં આ જ એન્ડ કરી દે. કાલે વિડીયાને કંઈ શૂટિંગ નહોતું થયું, કાલે જે મારે 2 ઠેકાણ જવાનું બાકી હતું તે એની ગઈ હતી અને કામ એટલા હું તો દરણા દરવાના આગાના કામને પાછા કાલ બપોર પછી મહેમાન આવ્યા હતા તે કિને નીકળે કિનો એમાં હે ને શૂટિંગનો મેળ જ ન આવ્યો. તે આપણે હે ને આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ. અમારા પ્રોગ્રામમાં જરૂર એટલે જરૂર જેને આવવાની ઈચ્છા થતી હોય ને જરૂર આવે હગો. મારો હાવ એ થાય કે ભલે તમે મારા ભાંડોળા છે, તમે મારો વિડીયો જોતા હોય અને હું એકની વ્યક્તિગત નૂતરું ન દેતી હોય કે તમે મને ઓળખતા હોય, હું બધા લાગટ માણસને ન ઓળખતી હોય, પણ હું તમે વિડીયા જોતા હોય તમે મને ઓળખો, તમે જરૂર આવે હગો તો જરૂર ને જરૂર આવજો. તે પ્રતાપભાઈની કોમેન્ટ હતી, એક મયુર મોઢવાડિયા કરે ને હે મયુરભાઈની કોમેન્ટ હતી, તો તમને જરૂર એટલે જરૂર જેને આવવાની ઈચ્છા થતી હોય જરૂર આવે હગો. અને તમારે એ જ માનવાનું હોય કે અમારો જ પ્રસંગ હે, અમારો બિનનો પ્રસંગ હે, એમાં અમારે જવું એટલે જરૂર ને જરૂર આવજો. તો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવજો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયની જય માતાજી.